જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું અમરનાથ શિવલિંગની કથા પુરાણોથી. પુરાણોમાં એક પ્રસંગ આવે છે કે એકવાર મા પાર્વતીએ જીદ પકડી લીધી હતી કે તમે તો અમર છો અને મારે દર વખતે નવા નવા અવતાર લઈને તપસ્યા કરીને તમને કેમ મેળવવાના હોય છે? આ કેમ થાય છે? આની પાછળનું કારણ મને સમજાવો. તમારું રૂપ અમરતાનું મને કારણ જણાવો. શિવજી મા પાર્વતીની જીદની આગળ હારી ગયા અને એક ગુપ્ત જગ્યા પર એને બધા પ્રશ્નોના જવાબ આપવા માટે રાજી થઈ ગયા. આ રહસ્ય એટલું શક્તિશાળી અને અમરતાનું હતું કે જે કોઈ પણ આને સાંભળી લે તો તે અમર થઈ જાય. આ કારણે શિવજી મા પાર્વતીને લઈને કોઈ ગુપ્ત સ્થાન બાજુ ચાલવા લાગ્યા. સૌથી પહેલાં ભગવાન ભોલેએ એમની સવારી નંદીને પહેલગામ પર છોડી દીધા. તેથી જ બાબા અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરવાનો બોધ થાય છે. આગળ જવા પર ચંદ્રમાને ચંદનવાણીમાં અલગ કરી દીધા અને ગંગાજીને પંચતરણીમાં. એના પછી ગળા પર વાસ કરેલા સાપને શેષનાગ પર છોડી દીધા. આ પ્રકારે આ પડાવનું નામ શેષનાગ પડ્યું. આગળ એમના પુત્ર ગણેશને ગણેશ ટોપ ઉપર છોડી દીધા. પિસ્તુ ઘાટીમાં પિસ્તુ નામના કેળાને પણ ત્યાગ કરી દીધા. આ પ્રમાણે મહાદેવે એમની પાછળ જીવનદાયીની પાંચેય તત્વોને પણ એમનાથી અલગ કરી દીધા. અને હવે શિવજીની સાથે માત્ર પાર્વતી જ એ ગુફામાં પહોંચી શક્યા. એક જગ્યા પર બેસીને શિવજીએ કથા સંભળાવવાનું શરૂ કરી દીધું. આ કથા સાંભળતા સાંભળતા ક્યારે પાર્વતી માતા સૂઈ ગયા હતા, પણ એ ગુફામાં કોઈ આ કથા પર ધ્યાન કરી રહ્યા હતા. જ્યારે શિવજીએ કથા પૂરી સંભળાવી દીધી ત્યારે એને ખૂબ જ મોટું આશ્ચર્ય થયો કે પાર્વતી તો સૂઈ રહી છે, તો કથામાં અવાજ કોણ આપી રહ્યું હતું? ત્યારે શિવજીએ ઉપર એક પથ્થર પર કબૂતર અને કબૂતરીને જોયા. શિવજી આ રહસ્યને આ રીતે કોઈ કીધા વગર સાંભળવા પર ખૂબ ગુસ્સે થયા અને એમના ક્રોધથી એ બંનેને ભસ્મ કરવાના જ હતા કે કબૂતરોએ એ અમર કથાનો વાસ્તો આપીને ખુદના પ્રાણોની વિનંતી કરી લીધી. ત્યારબાદ શિવજી શાંત થયા અને એને વરદાન આપી દીધું કે તમે અમરતાની કથા પૂરી સાંભળી છે અને તમે એક કથાના સાક્ષી છો, તેથી તમે આજથી અમર છો અને ભક્તોને દર્શન યુગો યુગો સુધી આપતા રહેશો. જય ભોલેનાથ. આવી જ ધાર્મિક, આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.